આપણે પેપર કપમાં જે ગરમ પદાર્થ પીએ છીએ એ આપણને કેટલું નુકસાન કરે છે એ ખબર છે? ચલો જાણીએ. મોટાભાગે આપણે કાચના કપના બદલે હવેથી આ પેપર કપમાં ચા અને કોફી કે કોઈ પણ ગરમ વસ્તુ પીતા થઈ ગયા છીએ. આપણને અત્યારે ઘણા બધા લોકો રોકે પણ છે કે આ કપમાં પણ હવે સેફ નથી ચા પીવી, કારણ કે આની અંદર એક પ્લાસ્ટિકનું પાતળું પડ આવ્યું હોય છે જે ગરમ ચા પીવાથી કે કોઈ પણ ગરમ પદાર્થ એની અંદર એડ કરવાથી એના માઇક્રોકણ છે એ આપણા શરીરમાં જઈને આપણને નુકસાન કરી શકે છે. તો આપણે ચલો આજે ચેક કરીએ કે અંદર પ્લાસ્ટિકનું પાતળું પડ કેવું છે. તો એ માટે હું શું કરું છું કે પાણી ભરેલો એક મેં વાટકો લઈ લીધો છે, એની અંદર આ કપને હું થોડી વાર માટે આમ બોળી દઉં છું, જેથી કરીને ઉપર જે આ કાગળનું જે આ પડ આવ્યું છે ને એ એકદમ પાતળું થઈને એ નીકળી જાય. આપણે થોડી વાર માટે એને આ જ રીતે છોડી દઈએ છીએ અને પછી કાગળ જ્યારે નીકળી જાય ત્યારે આપણે ચેક કરીએ કે અંદર રહેલું જે પ્લાસ્ટિકનું પાતળું પડ છે એ કેવું છે. 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે ચેક કરીએ. જો આપણને કપ તો અત્યારે એવો જ દેખાય છે. હવે આપણે ચેક કરી લઈએ કે ઉપર જે કાગળનું પડ છે એ કેવી રીતે નીકળી જાય છે, કારણ કે એકદમ સરસ રીતે એ પલળી ગયો છે. હવે આપણે ચેક કરીએ. એને આ રીતે આપણે કરીશું ને તો કાગળ જો ઉખડવા લાગશે. આપણે થોડી વાર એને આ રીતે હાથથી ઘસીશું ને તો એ ધીમે 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 કાગળ નીકળવા લાગશે. એવું લાગે તો આપણે પાણીનો પર ફરી વખત સહારો લઈ શકીએ છીએ. ધીમે ધીમે કાગળ ઉખડવા લાગે છે, કારણ કે એની નીચે પ્લાસ્ટિક રહેલું છે. એટલે તમે જુઓ એનો શેપ હજી એવો ને એવો જ છે. કાગળના નાના નાના ટુકડા છે એ પાણીમાં આવી ગયા છે. જો આ તમે જુઓ છો, આ જે વ્હાઈટ દેખાય છે ને એ પ્લાસ્ટિક છે, એકદમ પાતળું પ્લાસ્ટિક છે, જેમાં ગરમ પદાર્થ ઉમેરવાથી એ આપણને કેટલું નુકસાન કરતા થઈ શકે છે એ આપણને દેખાય છે. તો હવે પણ જ્યારે પણ ટપરી પર ચા પીવા જાવ ને ત્યારે એને કહેજો કે કાચના કપમાં જ એ તમને ચા આપે, અને બને ત્યાં સુધી આવો જે પ્લાસ્ટિકનો કપ રાખ્યો હોય ને તો એને એવોઇડ કરજો. જો આ તમે જે જુઓ છો ને એ પ્લાસ્ટિક છે. જુઓ, હજી આપણે એને વધારે રબ કરીશું ને તો પ્લાસ્ટિક આપણને સ્પષ્ટ દેખાશે. અને એ પ્લાસ્ટિક આટલું રબ કરવાથી પણ એ તૂટતું નથી. જોઈ શકો છો ને આ પ્લાસ્ટિક છે. જો એકદમ નજીકથી દેખાડું, આ પ્લાસ્ટિક છે. કાચના કપની અંદર આ રીતે પ્લાસ્ટિકનું બંધારણ હોય છે. જો હવે હું એની અંદર પાણી ભરીશ ને તો એ પાણી નીકળશે નહીં, કારણ કે પ્લાસ્ટિક છે. જુઓ છે ને, પ્લાસ્ટિક છે એટલે પાણી નીકળતું નથી. તો બને એટલું આને એવોઇડ કરો. આ કપમાં ચા પીવાનું, ગરમ કોઈ પણ લિક્વિડ એમાં પીવાનું આમાં બંધ કરો. મેં થોડું એને વધારે ઘસ્યું છે. જો આ તમે જોઈ શકો છો કેટલું પ્લાસ્ટિક છે. આ દેખાય છે, આ બધું પ્લાસ્ટિક છે. જો એને ખેંચવાથી એ આ રીતે પણ તૂટે છે. જો આ પ્લાસ્ટિક છે, દેખાય છે ને, પ્લાસ્ટિકનું પાતળું પડ છે. તો આજથી આ પ્રકારના કપમાં ચા પીવાનું બંધ.